નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 24/12/2024 વાર મંગળવારના રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું. તો વિડીયોમાં છેલ્લે લગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને આવનારા તમામ વિડીયોની સૌથી પહેલા નોટિફિકેશન મળતી રહે. તો ચાલો મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ. તો આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસનો નીચો ભાવ 1350 રૂપિયાથી ઊંચો ભાવ 1480 રૂપિયા રહેલો હતો. ઘઉં લકવાન 580 રૂપિયાથી લઈને 620 રૂપિયા, ઘઉં ટુકડા 600 રૂપિયાથી લઈને 680 રૂપિયા, જુવાર સફેદ 711 રૂપિયાથી લઈને 840 રૂપિયા, જુવાર પીળી 450 રૂપિયાથી લઈને 500 રૂપિયા. ધાણાની વાત કરીએ તો 1270 રૂપિયાથી લઈને 1520 રૂપિયા, સૂકા મરચા 1950 રૂપિયાથી લઈને 2650 રૂપિયા, ધાણી 1350 રૂપિયાથી લઈને 1560 રૂપિયા, વરિયાળી 1000 રૂપિયાથી લઈને 1390 રૂપિયા, જીરું 4100 રૂપિયાથી લઈને 4560 રૂપિયા, સુવા 1254 રૂપિયાથી લઈને 1254 રૂપિયા, સોયાબીન 790 રૂપિયાથી લઈને 834 રૂપિયા, સિંગફાડા 1050 રૂપિયાથી લઈને 1240 રૂપિયા, તલ કાળા 3760 રૂપિયાથી લઈને 5136 રૂપિયા, લસણ 2750 રૂપિયાથી લઈને 4350 રૂપિયા, મગફળી ઝીણી 900 રૂપિયાથી લઈને 1298 રૂપિયા, અળસી 851 રૂપિયાથી લઈને 851 રૂપિયા, તલી 2290 રૂપિયાથી લઈને 2500 રૂપિયા, એરડા 1122 રૂપિયાથી લઈને 1225 રૂપિયા, અજમો 801 રૂપિયાથી લઈને 2322 રૂપિયા, મગ 1230 રૂપિયાથી લઈને 1830 રૂપિયા, ચોળી 1500 રૂપિયાથી લઈને 2500 રૂપિયા, મઠ 750 રૂપિયાથી લઈને 1175 રૂપિયા, કળથી 935 રૂપિયાથી લઈને 1121 રૂપિયા, મગફળી જાડી 880 રૂપિયાથી લઈને 1198 રૂપિયા, બાજરી 450 રૂપિયાથી લઈને 530 રૂપિયા, તુવેર 1250 રૂપિયાથી લઈને 1700 રૂપિયા, પીળા ચણા 1130 રૂપિયાથી લઈને 1301 રૂપિયો, સફેદ ચણા 1300 રૂપિયાથી લઈને 2575 રૂપિયા, અડદ 1100 રૂપિયાથી લઈને 1700 રૂપિયા, ડ્રાય 1110 રૂપિયાથી લઈને 1256 રૂપિયા, મેથી 960 રૂપિયાથી લઈને 1260 રૂપિયા, ઈસબગુલ 1800 રૂપિયાથી લઈને 2250 રૂપિયા, રાયડો 1060 રૂપિયાથી લઈને 1104 રૂપિયા, રચકા બીટ 5115 રૂપિયાથી લઈને 5115 રૂપિયા. તો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને રાજકોટ માર્કેટ યાર્ડના રોજે રોજના બજાર ભાવ મળતા રહે. અને છેલ્લે લગી વિડીયો જોવા બદલ આભાર.